પ્રવેશોત્સવમાં સીએમ નારાજ, કહ્યું આંદોલન કરવાથી નહીં મળે નોકરી, તો વિરોધને લઈને તેજસ્વી બહેનને કરાયા નજરકેદ. તો કચ્છમાં વિદ્યાર્થીનો પ્રવેશ મામલે ભાજપના પ્રમુખની દાદાગીરી, આચાર્ય અને ક્લાર્ક સાથે કરી મારામારી. અમરેલીના વિદ્યાર્થીની ગોલમાલ, જવાબ પેપર પર જાતે મૂકી દીધા, 100માંથી 100 માર્ક્સ, શિક્ષણ બોર્ડ પણ રહ્યું બેદરકાર. બનાસકાંઠામાં મગફળીની બોરીમાં ગોલમાલ, 100થી વધુ ખેડૂતોએ વેપારી વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર. ગીરમાં સિંહ દર્શને ગયેલા રવિન્દ્ર જાડેજાએ કર્યો નિયમભંગ, રસ્તા પર ઉતરી સિંહ પાસે પડાવ્યા ફોટો, વન અધિકારીના મૌન પર સવાલ. આજથી વનના રાજા વેકેશન પર સંવર્ધન કાળને કારણે નહીં થઈ શકે સિંહ દર્શન. નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું ધારિકા શાહ. સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચાર. જે વિરમગામમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો વિરોધ કરાયો હતો, જેમાં વિરોધ કરતા 7 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં પાટીદાર મહિલાઓ દ્વારા હાર્દિક પટેલને જેલમુક્ત કરવા માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય તેજસ્વીબેન પટેલ નજરકેદ કરાયા છે. વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં નજરકેદ કરાયા છે. મહત્વનું છે કે આજે વિરમગામમાં મુખ્યમંત્રીનો શાળા પ્રવેશોત્સવ હોવાથી તેમણે નજરકેદ કરવામાં આવ્યા છે. તપાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે મહિલાઓના વિરોધને ધ્યાને રાખીને સરકાર હવે સમજે તે જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે હાર્દિકના માતા પિતા અને પરિવારજનને નજરકેદ રાખીને સરકાર ખોટું કરી રહી છે. લોકશાહીનું સંપૂર્ણ હનન થઈ રહ્યું એવું અમને લાગી રહ્યું છે, કારણ કે પાટીદાર સમાજની મહિલાઓને વિરોધ કરવાનો અધિકાર આપવામાં નથી આવતો. હાર્દિકના પપ્પાને અને એના મમ્મીને અને એની સિસ્ટરને રાતે 9 વાગ્યાથી લઈને સવારે અત્યાર સુધી પોલીસ બંદોબસ્તમાં નજરકેદ રાખવામાં આવે છે. હાર્દિકના મિત્ર જયેન્દ્ર ભુરાને રાતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. લોકશાહીના ઢબ રૂપે જે કહેવાય તે બિલકુલ હનન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો તમે વિરમગામ માટે શું કર્યું? અમે પણ એ જ પૂછવા માંગીએ છીએ. તો વિરમગામને થપ્પડ શું કામ? એટલે એમનું, અને પોતે પણ અહીંયાથી ચૂંટાયા છે માંડલમાંથી. અમે આનંદીબેનને જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે અહીંયાથી જે ધારાસભ્ય થયેલા, તેમ છતાં તમે વિરમગામનું ધ્યાન નથી રાખતા અને ઉપરથી આવી વાત કરો છો અને અત્યારે પ્રજાને પરેશાન કરો છો, કારણ કે કોઈ કશું કરવાનું નતું છતાં એમણે જે પ્રમાણે તાનાશાહી વર્તન કરવામાં આવ્યું એ ખૂબ ખરાબ કહેવાય. વહેલી સવારથી જ બધી દુકાનો બંધ કરી દેવામાં આવી. 8 વાગ્યાથી જ જાણે કર્ફ્યુનો માહોલ હોય એવું કરી દીધું. પેશન્ટોને પણ એ લોકોએ આવતા રોક્યા અને અવર જવર પણ બંધ કરાવી દીધી. એટલે કર્ફ્યુનો માહોલ આખો ઉભો કરી દીધો. હાર્દિકના માતા પિતાને પણ નજરકેદ કરવામાં આવ્યા. મને પણ હોસ્પિટલમાં પરાણે જબરજસ્તી બેસાડી દેવામાં આવી. તો રાજ્યમાં ઠેર ઠેર શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકામાં ગુજરાત સરકારના મંત્રી જશાભાઈ બારડે ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો, પરંતુ શાળાની વાસ્તવિકતાને આંખ આડા કાન કરીને પ્રવેશોત્સવ કરાવ્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. કારણ કે આ શાળાની વાસ્તવિકતા પર નજર કરીએ તો ધોરણ 9 થી 12માં કુલ 98 જેટલા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો બીજી તરફ આ શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી તેમજ ટોયલેટની પણ વ્યવસ્થા નથી. શાળાના પરિણામ વિશે વાત કરવામાં આવે તો આ શાળાનું પરિણામ 0% છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે એક તરફ રાજ્ય સરકાર ભણશે ગુજરાત અને ઘર ઘર શૌચાલયના બણગા ફૂંકી રહી છે અને શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે ખરેખર આ ગતિશીલ ગુજરાત? લગભગ 38 વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ગયા વર્ષે 10મા ધોરણની પરીક્ષા આપી હતી. એ 38 વિદ્યાર્થીઓ ફેલ ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં થયેલ છે. આનાથી મોટી સરકારની નિષ્ફળતા કઈ કહેવાય? એ ખરેખર વખોડવા લાયક છે. ભણતરનું જે આપણે દેશનું ભવિષ્ય જેને કહીએ છીએ, એ તૂટેલા બ્લેકબોર્ડમાં પોતાનું ભવિષ્ય ઉજાગર કરતા નજરે પડ્યા. અરવલ્લી જિલ્લાના બાયડમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનો વિરોધ કરાયો છે. જ્યારે વાલીઓએ બાળકોને શાળામાં ન મોકલી વિરોધ કર્યો હતો, તો બાયડની વલ્લભનગર પ્રાથમિક શાળાના
આજુબાજુ ખાનગી તબીબ દ્વારા ગેરકાયદે દિવાલ ચણી લેતા બાળકો હવા ઉજાસ નહીં મળતા વાલીઓ દ્વારા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ છે ત્યારે વાલીઓએ પ્રવેશોત્સવ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જેના પગલે શિક્ષણ વિભાગ દોડતું થયું હતું અને શાળામાં એક પણ બાળકનો પ્રવેશ ન થતા શિક્ષકોએ વિલા મોઢે બેસી રહેવું પડ્યું હતું. તો કચ્છના આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઓળખીતાના સંતાનને પ્રવેશ ન મળતા અંજાર તાલુકાના ભાજપના પ્રમુખે દાદાગીરી કરી હતી અને સ્કૂલના આચાર્યને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે દરમિયાન ક્લાર્ક વચ્ચે પડતા તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. મહત્વનું છે કે અંજાર તાલુકાના ભાજપના પ્રમુખ શંભુભાઈ આહિર અને મંજી આહિર કોઈ ઓળખીતાના સંતાનના શાળા પ્રવેશ માટે આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા આ બંને લોકો દાદાગીરી કરી હતી. તેથી આ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. એના છોકરા માટે નથી, બીજા કોઈ એના છોકરાના એડમિશન માટે આવ્યા હતા. તો મને જો ડીઓના ભલામણ લેટર બતાવીને કીધું, બોલે આના એડમિશન તમારે આપવું પડે. હું તો અહીંયા જિલ્લા એના પ્રમુખ છું, પછી તાલુકાના પ્રમુખ છું, મારા તો અમને ખબર નથી હું કોણ છું, એટલે એવી રીતે ધમકી આપવાનું ચાલુ થઈ ગયું. તો ભુજની વાત કરીએ, જ્યાં ભુજ પસ્તી ગ્રુપ આયોજિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી. પસ્તી ગ્રુપ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રીના હસ્તે 1500 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, તો તમામ સ્કૂલોમાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માહિતી મંગાવીને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી છે. તો શિક્ષણ મંત્રીએ આ પસ્તી ગ્રુપની કામગીરીની પ્રશંસા કરી છે અને ગુજરાતમાં યુવાનો આ પ્રકારની પહેલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. ભુજના યુવાનોને સમાજમાં ક્ષુલ્લક લાગતી પ્રવૃત્તિ ને આટલું પ્રાધાન્ય આપીને આ પ્રવૃત્તિને આટલી સુંદર રીતે સમાજને ઉપયોગી થાય એવા કામમાં કરવા બદલ અભિનંદન આપું છું. તો વિદ્યાર્થીએ માર્ક્સમાં કરી છે ગોલમાલ. પરીક્ષા આ શબ્દ દરેક વિદ્યાર્થી માટે આકરો બની જાય છે. મહેનત, પરિશ્રમ, અથાગ મહેનત સહિતના અનેક સવાલો તેના મનમાં ઊભા થાય છે અને પરીક્ષા ગમે તેમ પાસ કરવા માટે તે તત્પર પણ બને છે. જોકે અમરેલીના ધોરણ 12ના એક વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં જોરદાર કરામત કરીને મેળવ્યા છે 100માંથી 100 માર્ક્સ. આખી ઘટનામાં ન માત્ર વિદ્યાર્થી પરંતુ શિક્ષણ બોર્ડની પણ છતી થઈ ગઈ છે બેદરકારી. તમે જે ઉત્તર વહી જોઈ રહ્યા છો તે ધોરણ 12 અર્થશાસ્ત્રના વિષયની છે. આ ઉત્તર વહીએ જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પોલ ખોલી નાખી છે. અમરેલી જિલ્લાના ટીબા ગામના વિદ્યાર્થી દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવામાં આવી હતી અને તેના અર્થશાસ્ત્રના પેપરની ઉત્તર વહીમાં જવાબો લખ્યા બાદ તમામ જવાબોના માર્ક પણ જાતે જ આપી દીધા હતા. ઇકોનોમિક્સમાં એવું થયું કે પરીક્ષકોએ પેપર તપાસ્યું, એના માર્ક્સ પણ આપ્યા, પણ મોડરેટર અને કોઓર્ડિનેટરે જો જોવું જોઈએ એ એમણે જોયું નહીં અને એ ઉત્તર વહી એમની એમ અમારી પાસે આવી ગઈ. અહીંયા જ્યારે અમે રિઝલ્ટ તૈયાર કરતા હોય ત્યાં એની પહેલા ડેટા એન્ટ્રી થાય અને ડેટા એન્ટ્રી ઓપરેટરે પણ એ 100 માર્ક લખેલા જે હતા એને એન્ટ્રી કરી. એ રોલ ચેકમાં પણ એ 100ના 100 રોલ ચેકમાં પણ 100 મૂકેલા હતા અને 100 આવ્યા એટલે 100 ગયા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના દાવાની પોલ તો ત્યાં ખુલી કે અમરેલીના વિદ્યાર્થી દ્વારા અર્થશાસ્ત્રની ઉત્તર વહીમાં મૂકવામાં આવેલા 100માંથી 100 માર્ક્સ કોઈ પણ વાંધા વગર તેની ધોરણ 12ના પરિણામની માર્કશીટમાં પણ આવી ગયા. બોર્ડના ધ્યાનમાં સમગ્ર પ્રકરણ આવ્યા પછી હવે બોર્ડ વિદ્યાર્થીનું પરિણામ અટકાવી દીધું છે અને ખંડ નિરીક્ષક, મોડરેટર તેમજ ડેટા ઓપરેટર સામે પગલાં ભરવાની કાર્યવાહી કરી છે. જોકે આ ઉત્તરવહી બોર્ડના દાવા કેટલા સાચા છે અને કેટલા ખોટા તેનો જીવતો જાગતો પુરાવો રજૂ કરે છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે વિદ્યાર્થીએ જાતે જ માર્ક મૂકી દીધા હોય તો તે ઉત્તરવહીને કોઈએ તપાસી હશે કે નહીં? હેતલ પારેખ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. તો વીટીવી ના વિશેષ કેમ્પેઇન શિક્ષણના વેપારમાં આજે વાત કરીશું વાપીની, કે જ્યાં રાફડાની જેમ ફાટી નીકળેલી ખાનગી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણમાં ફી વધારાનું દૂષણ વ્યાપી ગયું છે અને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણના નામે વાલીઓના ખિસ્સા ખંખેરી રહી છે. રાજ્યમાં અનેક શાળાઓ જે સરકારી નિયમોને નેવે મૂકી મનમાની કરી રહી છે. તો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણના નામે હજારો રૂપિયાની ફી ઉઘરાવે છે. ત્યારે વાપીમાં ખાનગી શાળાઓમાં ચાલતા શિક્ષણના નામે ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. અહીંયા સરકારી શાળાના નીતિ નિયમોને નેવે મૂકીને કેટલીય શાળાએ ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓ મન ફાવે તેમ ફી વસૂલી રહી છે. ગ્રાન્ટેબલ સ્કૂલોની અંદર ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સ્ટાફની કમી. અત્યારે આપણી વલસાડ જિલ્લામાં લગભગ 20-22 સ્કૂલો એવી છે કે જેની પાસે પ્રિન્સિપાલો નથી. કેટલીક સ્કૂલો એવી છે કે જેની પાસે 2-3 શિક્ષકો નથી. એટલે આવી સ્કૂલો કદાચ 1,500 રૂપિયા ફી નિયમ કરતા વધારે લેતી હોઈ શકે તો એ સામાન્ય કહેવાય. બાકી જો ખરેખર રોજ ટુ રોજ સ્ટાફ પૂરો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરેપૂરું હોય અને ઘણી બધી મોટી ફીસ એક્સ્ટ્રા લેતી હોય તો એને વ્યાપારીકરણ કહેવાય મારી દ્રષ્ટિએ. તો ગ્રાન્ટેડ શાળાઓમાં વધી રહેલી ફી મામલે ખુદ શિક્ષણ અધિકારીનું શું કહેવું છે તે પણ સાંભળીએ. ગ્રાન્ટેડ સ્કૂલોએ ફી એક તો એનું સ્ટ્રક્ચર સરકારે નક્કી કરી દીધેલું છે. એ ઉપરાંત જો એમને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સ્કૂલ ચલાવતા હોય છે, એટલે કે સરકારની ગ્રાન્ટ લેતા હોય, એટલે સરકારે જે સ્ટ્રક્ચર નક્કી કરી દીધું એમાં જો મંડળને કાંઈ ખોટ જતી હોય તો એની વિધિવત મંજૂરી જિલ્લા શિક્ષણ અધિકારી આગળથી મેળવી અને 5-10 રૂપિયા જે જિલ્લા શિક્ષણ અધિકારીને યોગ્ય લાગે એવો ફી વધારો એની અંદર આપી શકે. જિલ્લામાં બેફામ ફી વસૂલતી શાળાઓની યાદી પર એક નજર કરીએ તો શિક્ષણના નામે વેપાર 30,000 થી 1 લાખ વાર્ષિક ફી. સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ રાતા વાપી, સરસ્વતી ઇન્ટરનેશનલ વલસાડ, જ્ઞાનધામ સ્કૂલ વાપી, સ્વામિનારાયણ સ્કૂલ ચલા વાપી, વલ્લભ આશ્રમ સ્કૂલ પારડી, અતુલ વિદ્યાલય અતુલ, જય અંબે વિદ્યાલય વાપી, લક્ષ્મી વિદ્યાલય સરીગામ, વાપી પબ્લિક સ્કૂલ, પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ. આ તમામ શાળાઓમાં 30,000 થી 1 લાખ સુધીની વાર્ષિક ફી ઉઘરાવી વાલીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટ ક્યારે અટકશે? માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું તો સેલ્ફી ન લેવા પર ગીરમાં પ્રતિબંધની વિચારણા ચાલી રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ગીરના જંગલમાં સિંહ વચ્ચે ઉભા રહી સેલ્ફી લીધી હતી. ઉલ્લેખનીય છે કે મંગળ અને બુધ રવિન્દ્ર જાડેજા પરિવાર સાથે ગીરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગાડીમાંથી ઉતરી સિંહના ટોળાની નજીક જઈ સિંહ દર્શન કર્યા હતા અને મિત્રો સાથે સેલ્ફી લીધી હતી. જોકે આરએફઓની ટીમ સાથે હોવા છતાં તેમણે રોક્યા નહીં, તો જાડેજાએ વન વિભાગની સામે જ કાયદાનો ભંગ કર્યો હતો. તો વનરાજ ચાલ્યા છે વેકેશન પર. આજથી ગીરના સિંહોનું વેકેશન શરૂ થયું છે. આગામી 4 મહિના સુધી સિંહોનું વેકેશન રહેશે. પર્યટકો માટે 4 મહિના સુધી સિંહ દર્શન બંધ રહેશે, જોકે દેવળિયા પાર્ક ખુલ્લો રહેશે. વનનો રાજા જશે વેકેશન પર. 4 મહિનાના વેકેશન પર. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું સક્રિય થાય છે અને ચોમાસાના 4 મહિના સિંહોનો સંવનન કાળ ગણાય છે. તેથી જ 16મી જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રહેશે. આ 4 મહિનાને સિંહોનું વેકેશન ગણવામાં આવે છે. જો કે દેવળિયા પાર્કમાં પાક્કા રસ્તા હોવાથી
ચોમાસા દરમિયાન દેવળિયા પાર્ક ખુલ્લું રાખવામાં આવશે અને પાર્કમાં રહેલા સિંહોને પ્રવાસીઓ જોઈ શકશે. આપણું જે ગીર અભયારણ્ય છે એ 1972ના વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને મોટા ભાગના જે વન્ય પ્રાણીઓ છે સસ્તન અને સરીસૃપ વર્ગના એમનું સંવનન કાળ હોય તેમજ નવા વનસ્પતિઓ, નવા વેલાઓ, નવા ગ્રાસ આવતા હોય એટલા માટે વન્ય પ્રાણી સંરક્ષણ માટે આ સમયગાળા દરમિયાન આપણું જે અભયારણ્ય છે બંધ રહેશે. પ્રવાસીઓની સંખ્યાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2015-16માં ગીર અભયારણ્યમાં 5 લાખથી વધુ પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. 1,32,000 પ્રવાસીઓએ અભયારણ્યમાં વિચરતા સિંહોના દર્શનનો લહાવો લીધો હતો, તો 3,86,000 પ્રવાસીઓએ દેવળિયા પાર્કની મુલાકાત લીધી. 7,000 વિદેશી પ્રવાસીઓ પણ સિંહ દર્શન માટે ગીરની મુલાકાતે આવ્યા હતા. આમ કુલ મળીને 5,25,000 પ્રવાસીઓ દ્વારા વન વિભાગને 8 કરોડ રૂપિયાની આવક થઈ છે. સિંહોના વેકેશનને હજુ 12 દિવસની વાર છે, ત્યારે સિંહ દર્શન માટે प्रवासियों धसारो वधी रह्यो छे. तो अभी क्या है कि हम अभी एक सफारी से लौटे हैं. हमने 2 बड़े लायंस देखे और उनके साथ साथ हमने काफी बर्ड लाइफ भी देखी. हमने बड़े रैप्टर्स भी देखे पानी पीते हुए. तो बेसिकली क्या है कि अभी पार्क बंद हो उससे पहले जो समर टाइम है उसमें जो फॉरेस्ट में जो लाइफ है वो इतनी एक्टिव है कि हम सबको खींच ले आती है यहाँ पे. तो हम सारे बहुत अलग अलग जगह से मिलके एक साथ आए हुए हैं, तो बहुत अच्छा लग रहा है. हमें एक्साइटमेंट भी है कि यहाँ पे शेरों की छुट्टियां शुरू होने वाली है और यहाँ पे हमारी खत्म हो रही है. महत्वनी बात ए छे कि सिंह सहित वનમાં વિચરણ કરતા પ્રાણીઓ માટે ચોમાસાના 4 મહિના ખૂબ જ મહત્વના ગણાય છે અને તેથી જ વન વિભાગ દ્વારા આ 4 મહિના માટે ગીર અભયારણ્ય બંધ રાખવામાં આવે છે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, સાસણ ગીર. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. આગળ વાત કરીશું બનાસકાંઠાની. જો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. મગફળીની બોરીઓમાં વેપારીએ ગોલમાલ કરતા નારાજ માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. તો વેપારી ગોલમાલ કરતો હોવાનું ધ્યાને આવતા 100 થી વધુ ખેડૂતો એકઠા થયા હતા અને વેપારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સરકારી હોસ્પિટલમાં મહિલા માટે સોનોગ્રાફી મશીન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ ગાયનેક ડોક્ટર ના હોવાના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે આપેલું સોનોગ્રાફીનું મશીન ધૂળ ખાઈ રહ્યું છે અને ગર્ભવતી મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અથવા તો જૂનાગઢ સુધી દૂર જવું પડે છે. ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. તો બીજી તરફ હોસ્પિટલમાં સ્ટાફની અછત પણ જોવા મળી રહી છે. કચ્છના ગાંધીધામના કિડાણા ગામમાં મોડી રાત્રે એક જ સમાજના લોકો આમને સામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. ગામમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હારનો બદલો લેવા હારનાર ટીમે ગામના સરપંચ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં સામસામે પથ્થર માર્યા બાદ લાકડી અને ધોકા વડે મારામારી થઈ હતી, જેમાં સરપંચ, મહિલા સહિત કુલ 12 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલો થાળે પાડવા ગાંધીધામ, આદિપુર અને અંજારની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 48 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. તો આ તરફ કોડીનાર પીઆઈના રાઇટર કેશુભાઈ એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. કપાસના બિયારણનું ગેરકાનૂની રીતે વહેંચવાની ફરિયાદ ના લેવા માટે ફરિયાદી પાસે રૂપિયા 30,000ની લાંચ માંગી હતી, પરંતુ એસીબીએ છટકું ગોઠવીને આરોપીને ઝડપી લીધા હતા. તો વલસાડ પાસે આવેલ હાઈવેની ધરમપુર ચોકડી પાસેથી 2 નકલી પોલીસને ઝડપી પાડવામાં આવી છે. નકલી પોલીસ બનીને લોકો પાસેથી ઉઘરાણી કરતા હતા. બાતમીના આધારે એલસીબી પોલીસે પોતાની ટીમ ગોઠવીને 2 નકલી પોલીસની ધરપકડ કરી હતી. તો આ સ્ટિંગ ઓપરેશન દરમિયાન 3 અસલી પોલીસ પણ ઝડપાયા હતા. તો ગુજરાત પોલીસના 3 અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું છે.
જેમાં એકનું નામ ગોવિંદ શર્મા, જે અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. બીજો રાકેશ આનંદ પ્રકાશ નેગી, જેઓ ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ત્યારે સકીજી ચમનજી રાજપૂત, જેઓ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે. તો ભરૂચ શાક માર્કેટમાંથી જંબુસર અને આમોદના વેપારીઓ પાસેથી 3 થી 3.5 લાખને લૂંટ કરીને 2 ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. આ બંને ઇસમો વેપારીઓની આંખોમાં મરચાની ભૂકી નાખીને મોટરસાયકલ પર સવાર થઈને રૂપિયા ભરેલું પાકીટ ઝૂંટવીને રફુચક્કર થઈ ગયા હતા. ધોળા દિવસે બનેલી ઘટનાથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો પોલીસને જાણ કરાતા જ તાત્કાલિક શહેરના મુખ્ય પોઈન્ટ પર વાહન ચેકિંગ અને નાકાબંધી કરાવી તપાસ હાથ ધરાઈ હતી. મહમદપુરા પાસે બનેલી આ ઘટના નજીકમાં આવેલી એક શોપના કેમેરામાં કેદ થઈ હતી. આ બંને ઇસમો કોઈ માહિતગાર હોય અને રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. 4:45 વાગે ને એ લોકો તરત મારા પછાડીથી બેગ લઈને નાહી ગયા શેરીના મસ્જિદ મોરચા રાખીને. કેટલા લોકો હતા? બે જણા હતા બાઇક પર. અને 5 વાગ્યાના સુમારે મોહમ્મદપુરા બસ સ્ટેન્ડે ઉતરતો પાછળથી એક મોટરસાયકલ ઉપર 2 કાળા કપડાં પહેરેલ ઈસમો, જેમણે પોતાના મોઢા ઉપર સફેદ રૂમાલ બાંધેલો હતો, તેમણે આવી તે પૈકી એક ઈસમ ફરિયાદીના મોઢા ઉપર મરચાનો પાવડર છાંટી ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેમના હાથમાં રહેલ કાળા કલરની બેગ ઝૂંટવી તેમાં 3.5 લાખ રૂપિયા હતા તેની લૂંટ કરી ભાગી ગયેલ છે. આ કામે ગુનો દાખલ કરવામાં આવેલો છે. તાજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.